હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે મકાઈનો સેવડો બનાવવાનો છે. આ મકાઈ છે, આ લીમડી છે, આ લસણ છે, આ સેવ છે, આ લીંબુનો રસ કાઢી લીધો છે અને ધાણા સુધારી લીધા છે. તો આપણે મકાઈને સુધારવાની છે, તો એને સુધારી નાખી. બહુ ગરમ છે. કેવું સરસ ઝીણું ઝીણું સુધારાય છે. જાઓ, એટલે બહુ સરસ સેવડો થાય, આમ રસવાળો. હવે આપણે મકાઈ સુધારા જાવી છે. સુધારાઈ ગઈ એટલે આપણે એને વઘારી નાખવાની છે. કમ્પ્લીટ થઈ ગઈ છે, સુધારાઈ ગઈ છે. ગેસ જગવી અને તેલ મૂકી દેવાનું છે. કિલો મકાઈ છે તો 5 કવડા તેલ મૂકી દઈએ. કિલો મકાઈ છે 5 કવડા તેલ કરી જ દેવાનું, તો સરસ લાગે. આપણે તેલ આવી ગયું છે તો એની અંદર જીરું કરી દેવાનું. પછી 1 ચમચી જેટલી હિંગ કરી દેવાની છે. એની અંદર આપણે લસણ કરી દેવાનું છે, સુધારી નાખી છે. આ લીમડી છે, લીમડીને કરી દઈ. પછી એની અંદર આપણે હળદર કરી દઈએ એટલે પાકી જાય. લસણને જરીક કકડવા દઈએ ને એટલે સરસ થઈ જાય લસણ. સરસ પાકી ગયું છે લસણ, તો આપણે એની અંદર મકાઈ કરી દેવાની છે. એકદમ સરસ ખાવા માંડી છે. હવે આપણે એની અંદર ચટણી કરી દેવાની છે. જેવું તીખું ખાવું હોય ને એવું બનાવવાનું, તો સારું લાગે. તીખું તો બધાને ભાવે. એની અંદર આપણે ચમચી જેટલું ધાણા જીરું કરી દીધું છે અને જોઈ એ પ્રમાણે મીઠું કરી દેવાનું. એને આપણે હલાવી નાખીએ. હવે આપણે એની અંદર આ લીંબુ છે, 2 લીંબુનો રસ કાઢી લીધેલો છે, તો આપણે એની અંદર લીંબુ કરી દઈએ. આપણો સેવડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને ગેસને બંધ કરી દઈ અને આપણે એની અંદર ધાણા કરી દેવાના છે. આપણે એને સરી હલાવી નાખીએ. હવે આપણે એને નીચે ઉતારી અને ડીશમાં લઈ લેવાનો છે. આપણે આની ઉપર ધાણા કરી દીધા છે. હવે આપણે આ ઝીણી સેવ છે એને કરી દેવાની છે. એકદમ સરસ સરસ લાગે, એનો સ્વાદ પણ બહુ મસ્તી આવશે. હવે આપણે થોડીક એવી ચટણી કરી દેવાની છે. પછી એને મિક્સ કરીને ખાવાનું છે. ધાણા કરી દીધા છે. આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ જરૂર મોકલજો.